સમગ્ર ગુજરાતની અંદર હાલ ક્યાંક ને ક્યાંક ચૂંટણીના જે કહી શકાય કે પડઘમ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે હાલ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભેરડી મુરેડાની જો વાત કરવામાં આવે તો હાલ ક્યાંક ને ક્યાંક જિલ્લાની જે સીટ છે જે રાજુભાઈ જોશી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જે હાલ લડી રહ્યા છે. રાજુભાઈ, આપનો પહેલો પ્રશ્ન મારો એ રહેશે કે જો આપ સત્તા પક્ષમાં આવો છો તો આપના વિસ્તારને કેવા લાભો અપાવશો? બનાસકાંઠાની દાંતીવાડા તાલુકાની ભાખર સીટ ઉપરથી 4 વખત ગ્રામજનોએ મને ચૂંટીને મોકલ્યો હતો. જિલ્લા પંચાયતની 4 વખત ચૂંટણી લડેલ છું અને લાભની જે વાત છે એ કોઈ અપાવવાની ભાષા ના હોઈ શકે, એ ગ્રામજનોનો હક છે. એટલે 4 વખતે કારોબારી સમિતિ ચેરમેન તરીકે મેં જિલ્લા પંચાયતમાં સેવાઓ આપી છે. શિક્ષણ સમિતિનો પણ હું ચેરમેન હતો અને છેલ્લે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ મેં હોદ્દા ભોગવેલા છે. પ્રજાનો હક પ્રજા સુધી પહોંચે એવા હર હંમેશ મારા પ્રયત્ન રહ્યા છે અને હજુ પણ આ મુડેટા સીટની અંદર આવતા જેટલા પણ ગામ હોય એમને જે હકોથી વંચિત રહી ચૂક્યા છે એને આયોજનબદ્ધ આ વિસ્તારને લાભ મળે એવા અમારા પ્રયત્નો હશે. સાહેબ, એક બીજો પ્રશ્ન એવો છે, હાલ ક્યાંક ને ક્યાંક તમે જે ડોર ટુ ડોર પ્રચારમાં ફરો છો, ગ્રામ્ય ક્ષેત્રમાં ફરો છો, તમારા વિસ્તારની અંદર ખેડૂત છે, મધ્યમ વર્ગના લોકો છે, મજૂરી વર્ગ છે, તો સાહેબ આપની જોડે હાલ કહી શકાય કે પાયાની જે સુવિધાઓ છે શું અપેક્ષા રાખે છે લોકો? ખાલી આ એક સીટ પૂરતી વાત નથી, પણ સમગ્ર બનાસકાંઠાની જો વાત કરીએ તો આખો જિલ્લો ખેતી આધારિત છે. ખેડૂતના બે છેડા અમે ભેગા નથી થતા. ખાતરોથી માંડીને એ તો અછત તો હોઈ શકે, પણ એના ભાવ પણ પુષ્કળ વધી ગયા છે. 50 કિલોની બેગ 40-45 કિલોની થઈ ગઈ છે. એટલે ખેડૂતોથી લઈને શહેરીજનો તમામ ત્રાહિમામ પોકારી ગયા છે. અમે ગ્રામજનો સુધી પહોંચીએ છીએ. રોડ, રસ્તા, પાણી, આ બધી ખૂબ જરૂરિયાત અમે દેખી રહ્યા છીએ. અને આપણે પહેલા પ્રશ્ન કર્યો એમ અમારી પાર્ટી કોંગ્રેસ પાર્ટીની સત્તા બહુ જ નજીક છીએ અમે, અને આવશે તો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવા પ્રયત્ન કરશું. સાહેબ, ક્યાંક ને ક્યાંક એવું પણ જાણવા મળ્યું છે કે જે ભાજપ છે તેને પણ જોશી સમાજનો ઉમેદવાર મૂક્યો છે અને આપ પણ સાહેબ કોંગ્રેસમાંથી જોશી સમાજમાંથી આવો છો. શું સાહેબ આનું શું કારણ કરી શકાય? બે વાત છે. ઇલેક્શન આવે ત્યારે જ કોમો યાદ આવે છે. હું મારી પર્સનલ વાત કરું તો ભાખર સીટ ઉપરથી મારી કોમ્યુનિટીના વોટ તો બહુ માપના હતા અને આ લડાઈ કોઈ કોમની નથી હોતી. આ ઇલેક્શનના આગેવાનો, રાજકીય માણસો કોમોને પાર્ટીના માધ્યમ થકી દૂર કરતા હોય છે, પરંતુ ભાઈચારાની ચૂંટણી હોઈ શકે. જેમ અમારા અમરતજી એમએલએ સાહેબે ગઈકાલે કીધું ચૂંટણી તો પતાસા ખાઈને લડવાની હોય, એમ કોઈ પણ કોમનો વર્ગ વિઘ્ન ના હોવો જોઈએ. હા, પાર્ટી પોલિટિક્સ પ્રમાણે સમૂહની અંદર બે દરબાર સમાજને ટિકિટ આપી હોઈ શકે અને બાજુની સીટ નેસડામાં બંને દેસાઈ સમાજના આગેવાનો હોય, કિંમતમાં બી એક જ કોમના હોય, એમ અહીં પણ પાર્ટીએ નિર્ણય લીધો હોય કે ભાઈ તમારે ચૂંટણી લડવાની છે. એટલે આ કોઈ કોમ્યુનિટીવાળી વાત ના હોય, પણ પ્રજાના પ્રશ્નો, કે દરેક સમાજના વોટથી કોઈ પણ ઉમેદવાર જીતતો હોય છે. એટલે કોઈ જોશી અટક હોઈ શકે, પણ એક નાગરિક તરીકે અમારી ફરજમાં આવે છે અમારા વિસ્તારના દરેક જ્ઞાતિના, દરેક મિત્રોના, અમારાથી જે કંઈ પણ અમારા ક્રાઇટેરિયામાં હેલ્પફુલ થવાતું હોય એ તમામ વિકાસના કામોમાં સહભાગી થઈને એમનો હક અમારે એમને અપાવવો જોઈએ. સાહેબ, ક્યાંક ને ક્યાંક હાલ જો વાત કરીએ તો બનાસકાંઠા જે જિલ્લો છે ભાજપનું ગઢ ગણાય છે, તો શું આ વખતે ભાજપના ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડશે ખરા? આ પરસેપ્શન ક્રિએટ કરવાની વાત છે. હું તો ચોથી જાગીરને પણ વિનંતી કરું છું કે કયા બેઝ પર તમે ગઢ કહી રહ્યા છો. અહીંના લોકસભાના સાંસદ એ કોંગ્રેસના છે અને આટલા વર્ષોથી જિલ્લા પંચાયત પણ કોંગ્રેસની છે. બનાસકાંઠા ભાજપનો નહીં પરંતુ કોંગ્રેસનો ગઢ છે જે દેખાઈ રહ્યો છે. પણ ક્યાંક ને ક્યાંક આવા ટાઈમે આપણે આવી વાતો કરીએ એટલે એને ગઢ ભાજપનો ગણવો એ તદ્દન ખોટી વાત છે. સાહેબ, અંદાજિત શું આશા કેટલી સીટો હશે કોંગ્રેસ બનાસકાંઠામાં?
બનાસકાંઠાની પ્રજા હર હંમેશ જાગૃત છે, દિશા બતાડે છે. સમગ્ર ગુજરાતની અંદર એકમાત્ર જ્ઞાનીબેન ઠાકોર સાંસદ બન્યા છે, તો આ ગઢ કોંગ્રેસનો હોય ને જિલ્લા પંચાયત કોંગ્રેસની જ બનશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. સાહેબ, છેલ્લો પ્રશ્ન, આપ રોજ પ્રચારમાં ફરો તો ક્યાંક ને ક્યાંક હાલ જે કહી શકાય કે લોકોનો પ્રેમ એક તરફ ઉમેદવાર સ્થાનિક છે અને ક્યાંક ને ક્યાંક સાહેબ આપ પણ સ્થાનિક જ છો, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ વાતો અલગ અલગ જે આવે છે, શું કહેવું છે આપણે? ચૂંટણી છે. મહાભારત કાળથી અશ્વત્થામા હણાયો, પછી હાથી કે ગુરુદેવનો દીકરો, એમ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નેગેટિવ વાતોમાં પડતી હોય છે, અફવાઓમાં પડતી હોય છે. અમારી પાર્ટીને મેં પહેલાં પણ એક વખત કહ્યું હતું કે અમને જૂઠું બોલતા આવડશે નહીં. હા, અમે પ્રચારમાં જઈએ છીએ. દરેક મતદારની આંખની અંદર એટલો આક્રોશ છે કે એમને દબાવવામાં આવી રહ્યા છે, અને આપણે દેખ્યું છે કે બિનહરીફ સીટો એમને એમ નથી થતી. એટલે લોકશાહીનું મૃત્યુ ના થાય, લોકશાહીનું ખૂન કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું, એને બચાવવા માટે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો ઉપર બનાસકાંઠાની જનતાને ખૂબ આશા છે, અને અમે લોકો જીતીને એમની આશાને ફળીભૂત કરશું એટલો સંપૂર્ણ વિશ્વાસ મને છે. બનાસકાંઠાની જનતા સમગ્ર ગુજરાતનો અવાજ ખોલશે એવા વિશ્વાસ સાથે અમે ચૂંટણી લડીએ છીએ. અમે જીતશું અને સરળ સફળ વહીવટ જિલ્લા પંચાયત થકી બનાસકાંઠાની પ્રજાને અમે આપશું. સાહેબ, હાલ જવાબીઓની વાત કરવામાં આવે તો હાલ બનાસકાંઠા જિલ્લાની અંદર આપ જે કહી શકાય કે માનવ સેવાનું જે ઉમદું ઉદાહરણ કહી શકાય, ક્યાંક ને ક્યાંક પહેલું આપનું મોખે નામ રહ્યું છે, એ ચાહે મા અન્નપૂર્ણાનો રથ હોય, વિવિધ શું કેટલી શું કયા શું સેવાના નામે આપણે કરી શકાય? સેવા એ બ્રાહ્મણ તરીકે અમારી ફરજમાં આવે છે, અને રાજકારણ છે તો સેવાના માધ્યમને સેવાનો ઉપયોગ કરીને રાજકારણની અંદર કોઈ બ્લેસિંગ્સ લેવાનો પ્રયત્ન ના હોવો જોઈએ. રાજકારણના ઇલેક્શનો તો વર્ષે 5 વર્ષે ઇલેક્શનો આવતા હોય છે. સેવા એક અમારો અંગત અથવા તો અમે જે બ્રાહ્મણ તરીકે અમારી ફરજમાં આવે છે, સમાજને અમારે ગાઈડ કરવાનું, અમારે માર્ગદર્શન આપવાનું છે. તો મારી સેવાકીય જે કંઈ પ્રવૃત્તિ છે તેને રાજકારણને કંઈ લાગતું વળગતું નથી, એ અમારી ફરજમાં આવે. અમારે કરવું જ પડે ભાઈ, દરેક બુદ્ધિએ કરવું પડે, અને એના હિસાબે જ ગામે ગામ દરેક બ્રાહ્મણની વેલ્યુ અલગ દરેક સમાજ રાખે છે. તો રાજકારણ અને સેવાનો મર્જ કરવા નથી માંગતો, પરંતુ હા, રાજકારણ થકી સેવાનો વિસ્તાર વધી શકે અને રાજકારણ એ પણ એક સેવાનું જ ઉદાહરણ પ્રસ્થાપિત થાય એવા મારા પ્રયત્નો છે. સાહેબ, છેલ્લો સવાલ, આપના મત વિસ્તારના લોકોને શું કહેવા માંગો છો? મારા મત વિસ્તારના લોકોને હું ખાતરી આપું છું કે આ ઇલેક્શન તો કદાચ 26 તારીખે વોટિંગ પૂરું થઈ જશે, પણ છેલ્લા શ્વાસ સુધી મોડેઠા સીટ અને ભૂતકાળમાં જ્યાં જ્યાં જિલ્લા પંચાયતો લડ્યો છે, વિધાનસભા લડ્યો છે, આ એક મારા માટે વિશેષ જવાબદારી રહેશે, અને એમાં ક્યાંય ઊણો નહીં ઉતરો અથવા પાછો નહીં પડો એટલા કોન્ફિડન્ટથી મારા તમામ મતદાર મિત્રોને હું કોંગ્રેસના નિશાન ઉપર, પંજા ઉપર, પેનલ ટુ પેનલ સમગ્ર જિલ્લાના સૌ મારા સાથી કાર્યકરોને, ગ્રામજનો વોટ આપે એ વિનંતી કરીશ. જે પ્રકારે જોયું તો માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી હાલ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં જો કોઈ નામ ગુંજતું હોય તો જે રાજુભાઈ જોશી છે, મા અન્નપૂર્ણા રથ હોય, વિવિધ ગરીબોને ક્યાંક ને ક્યાંક મદદ કરવાની જો વાત હોય તો બનાસકાંઠા જિલ્લામાં પહેલું નામ રાજુભાઈ જોશીનું આવે છે. જેડીસી ન્યૂઝ સાથે રાજુ કુંડડિયા, ડીસા.